कभी खुशी कभी गम ना इधर खुशी उधर गम જેવી પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીમાં સર્જાય છે। ભારતીય જનતા પાર્ટીને ખુશી અને ગમ બંને સાથે આવ્યા છે, કારણ કે વિસાવદરમાં સાવરણાએ કમળને કચડીને સફાવ કરી નાખ્યો છે, તો બીજી તરફ કડીમાં કમળ ખીલ્યું છે। નમસ્કાર, વાત વિગતવાર સાથે હું ભૂપતિ વિસાવડિયા। આજે વાત કરવી છે વિસાવદર અને કડીની, કારણ કે આજે જે પેટા ચૂંટણીઓ છે તેનું આજે પરિણામ આવ્યું છે। ધણી વગરના વિસાવદરને હવે ધણી મળી ગયો છે। વિસાવદરની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે, જેમાં ગોપાલ ઇટાલિયા જંગી લીડ સાથે જીત્યા છે, તો બીજી તરફ કડીમાં કમળ ખીલ્યું છે। ત્યાં ભાજપે કોંગ્રેસને હરાવી વિજય મેળવ્યો છે। વિસાવદરની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયાએ ભાજપને 17,581 મતથી હરાવી ભવ્ય જીત મેળવી છે, જ્યારે કડી બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ 38,904 મતથી જંગી સરસાઈથી જીત હાંસલ કરી છે। આ દરમિયાન મતગણતરી કેન્દ્ર બહાર આપના કાર્યકર્તાઓએ ગોપાલ ઇટાલિયાને ખભા પર બેસાડીને ઉજવણી કરી હતી અને કાર્યકરોએ જય ગોપાલના નારા લગાવ્યા હતા। વિસાવદરની પેટા ચૂંટણીમાં ભાજપને કારમી હારનો સ્વાદ ચખાડ્યા બાદ આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ પ્રતિક્રિયા આપી છે। સૌથી પહેલા તે શું કરી રહ્યા છે તેના પર નજર કરીએ। એક તો ભાજપે આ આખી ચૂંટણી દરમિયાન જનતાના જીવન સાથે જોડાયેલો કોઈ પણ મુદ્દો ચર્ચામાં લીધો નહીં। માત્ર હવાઈ મુદ્દાઓ, વાહિયાત અને બિનજરૂરી ચર્ચાઓ, ગાળી ગલોચ, કીચડ ફેંકવાની પ્રવૃત્તિ આખી ચૂંટણીમાં કરી એનો જવાબ વિસાવદર, વેસાણ અને જુનાગઢ ગ્રામ્યની પાવરફુલ જનતાએ આપી દીધો છે। મારે કશું કહેવાનું રહેતું નથી। અમારી વાત આખી ચૂંટણી દરમિયાન અમે અમારા મુદ્દા સિવાય કોઈ હેલ વાત કરી નથી। અમારો મુદ્દો જનતાના જીવન સાથે જોડાયેલી બાબતો ઉપર અમે સતત અમારી વાત રાખી। અમે ઇકોઝોનનો પ્રશ્ન, સૌની યોજનાના પાણીનો પ્રશ્ન, રોડ રસ્તાનો પ્રશ્ન, ટેકાના ભાવની ખરીદી કેન્દ્રમાં થયેલા ભ્રષ્ટાચારનો પ્રશ્ન, સહકારી મંડળીમાં થયેલા ભ્રષ્ટાચારનો પ્રશ્ન, 100 વારિયા પ્લોટ, BPL નું કાર્ડ, આ પંથકની સરકારી શાળા અને દવાખાનાની અંદર સુવિધાઓની બાબત, આ પંથકની અંદર ગુંડાઓ જે છે, મોટા પાયે કિરીટ પટેલે જે ગુંડાઓ બનાવ્યા છે, ગુંડા નાબૂદી અભિયાન, વિસાવદર અને ભેસાણમાં લાઇબ્રેરી બને, એ તમામ પ્રકારની બાબતો ઉપર અમે આ આખી ચૂંટણીનો પ્રચાર કર્યો હતો। જનતાએ પોતાના મુદ્દા ઉપર મત આપ્યો છે। જનતાનો ચુકાદો આવી ચૂક્યો છે। જનતાના ચુકાદાને વિનમ્ર ભાવે હું સ્વીકારું છું। ઇકોઝોન જે છે એ ખેડૂતોને બરબાદ કરવા માટે અને ભાજપના મળતિયાઓને આબાદ કરવા માટે લાવવામાં આવેલ એક કાળો કાયદો છે। અમારા આમ આદમી પાર્ટીના માનનીય પ્રવીણભાઈ રામ 2015 થી આ ઇકોઝોનના મુદ્દે લડાઈ લડતા હતા। આજે એમણે લડેલી લડાઈનું પરિણામ મળ્યું છે। આવનારા દિવસોમાં પ્રવીણભાઈ રામની આગેવાનીમાં ધારાસભ્ય તરીકે હું સાથે રહી અને આ પંથકની જનતાને સાથે રાખીને કોઈ પણ સંજોગોમાં ઇકોઝોન લાગુ થવા દેવામાં ન આવે એની પૂરી તાકાતથી લડાઈ લડીશું। જનતા આજથી જ, હમણાં હું વડાલ જાઉં છું, પછી હું ભેસાણ જાઉં છું, પછી હું વિસાવદર જાઉં છું। આજથી જ મારું જનસંપર્ક અહીંથી ઊભો થઈને મારો જનસંપર્ક ચાલુ। ભાજપ એમ કહેતી હતી કે કેન્દ્રથી લઈને કોર્પોરેશન સુધી ભાજપની સરકાર છે, તો જો તમે ભાજપને મત આપશો તો વિસાવદરનો વિકાસ ઝડપી થશે, એટલે કે ડબલ એન્જિનની સરકાર બનશે। તેના આપ શું જવાબ આપશો? જનતાએ જવાબ આપી દીધો છે। હું તો નાનો માણસ છું, હું શું જવાબ આપું? સમાજ, લોકો, ખેડૂતોએ જવાબ આપી દીધો છે ખોટું બોલનારાઓને। જનરલી એવું જોવા મળતું હોય કે જ્યાં ભાજપના ધારાસભ્યોને કામને લઈને પ્રશ્નો થતા હોય, આ મુદ્દાને તમે કઈ રીતે ત્યાં વિકાસ થાય એના માટે અન્યાય ન થાય જનતાને અન્યાય ન થાય એટલા માટે જ જનતાએ એડવોકેટ ગોપાલ ઇટાલિયાને ચૂંટણી જીતાડ્યા છે। જનતાએ પોતે જ પોતાનો નિર્ણય લીધો છે કે આ વકીલ જો આવશે તો વકીલનું તો કામ જ ન્યાય અપાવવાનું છે, અન્યાય હટાવવાનો છે, પણ જનતાએ પોતે ન્યાય થાય એના માટે જ મને આ તક આપી છે। ગોપાલભાઈ, જયેશભાઈ એવું કહ્યું હતું 19 તારીખે આપની દુકાન બંધ થઈ, કાંઈ કેવું નથી। ભગવાન સૌને સુખી રાખે। ચૂંટણી કેટલા પડકારજનક રહી, કેવો અનુભવ તમારો આ ચૂંટણીને લઈને? આ ચૂંટણીમાં એક તરફ કૌરવો જેવી વિશાળ સેના, જેમાં અક્ષોહિણી સેના, એક તરફ ગુંડાઓ, બુટલેગરો, માફિયાઓ, પોલીસના કેટલાક કિરીટ પટેલના ગુલામ અધિકારીઓ, કેટલાક બીજા ગુલામ અધિકારીઓ,
માથાભારે માણસો, ભાજપનું આખું સંગઠન, ભાજપના કાઠિયાવાડના તમામ ધારાસભ્યો, ભાજપના સૌ સાંસદ સભ્યો, કેબિનેટ મંત્રીઓ, મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, સહકારી બેંકના કેટલાક કર્મચારીઓ, ડેરીના કેટલાક માણસો, એક તરફ આખા ગુજરાતની અનૈતિક શક્તિઓ કામે લાગી. એક તરફ ખેડૂતો, ખેતમજૂરો, રત્ન કલાકારો, માલધારીઓ, નાના માણસનું આત્મબળ એક તરફ કામે લાગ્યું અને એક તરફ એમનો અહંકાર કામમાં લાગ્યો. અહંકારની સામે આમ જનતાના આત્મબળની લડાઈ થઈ અને એમાં આમ જનતાનું આત્મબળ સંકલ્પ જીત્યો. એ વાતનો પોલીસ, નાના કર્મચારીઓ બધાએ ન્યાયનું કામ કર્યું, નીતિનું કામ કર્યું, ભારતના સંવિધાનના રક્ષણ કરવાનું કામ કર્યું. એ બદલ તમામ સરકારી કર્મચારીઓનું બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું. આ ચૂંટણીની અંદર મીડિયા કર્મચારીઓએ પણ દિવસ રાત, ભૂખ ઉજાગરા બધું જ બેઠીને પણ આ ચૂંટણીને ગુજરાતના ઘર ઘર સુધી અપડેટ પહોંચાડવાનું કામ મીડિયા મિત્રોએ કર્યું છે. એમનો પણ હું બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું. સાથીઓ, આ ચૂંટણી છે એ એક માઇલસ્ટોન ચૂંટણી છે. આ ચૂંટણીની અંદર ભાજપે પોતાની તમામ તાકાત લગાવી દીધી, પણ આજે આખા ગુજરાત સમક્ષ એક નવું ઉદાહરણ આવ્યું છે કે સત્તાની તાકાત મોટી તાકાત નથી, પૈસાની તાકાત મોટી તાકાત નથી, દારૂની તાકાત મોટી તાકાત નથી, ગુંડાઓની તાકાત મોટી તાકાત નથી, સરકારી તંત્રની તાકાત મોટી તાકાત નથી, પણ એક આમ જનતાએ મનમાં ગાંઠ વાળી અને મુઠ્ઠી ભીંચીને લીધેલા સંકલ્પની તાકાત એ આ દેશની સૌથી મોટી તાકાત છે. આજે વિસાવદરની બળુકી ધરતીએ સાબિત કરી બતાવ્યું છે. જનતા જો સંકલ્પ લેશે તો ભાજપના ભ્રષ્ટાચારના મૂળિયા ઉખડી જવામાં એક સેકન્ડનો ટાઈમ નહીં લાગે. દોસ્તો, જેમ વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતાએ સંકલ્પ લીધો, મુઠ્ઠી ભીંચી પોતાના મનોબળને મજબૂત કરીને આ મેદાનની અંદર મતદાન કર્યું, એવી જ રીતે આખા ગુજરાતની જનતા સંકલ્પ લે એવી હું સૌને વિનંતી કરું છું. મિત્રો, આ પંથકમાં મેં જે કાંઈ પણ લોકોને મારા મનનો સંકલ્પ કીધો છે એના ઉપર હું આવતીકાલથી જ કામે લાગવાનો છું. આ પંથકની મુખ્ય સમસ્યા ઇકોઝોન બાબતે ગોપાલ ઇટાલિયા એક ઇંચ પાછું પગલું નહીં ભરે. જ્યાં લડવું પડે, જેમ લડવું પડે, જેવી રીતે લડવું પડે એવી રીતે, ચાહે ઇકોઝોનનો પ્રશ્ન હોય, ચાહે સહકારી મંડળીમાં થયેલી ગોબાજાળીનો પ્રશ્ન હોય, ચાહે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં થયેલો ભ્રષ્ટાચાર હોય, ચાહે આ જુનાગઢ આખા જિલ્લામાં કિરીટ પટેલે મોટા કરેલા ગુંડાઓનો પ્રશ્ન હોય, એ તમામ પ્રશ્ન બાબતે ગોપાલ ઇટાલિયા જુનાગઢ જિલ્લાનો વિસાવદરનો હાથી બનીને, દીકરો બનીને લડાઈ લડશે પૂરી તાકાતથી. એવું કામ હું આજે પણ ફરીથી મારી વાત મૂકું છું. મિત્રો, મારે એક છેલ્લી વિનંતી ગુજરાતભરના સરકારી કર્મચારીઓ અને સમાજનું સારું ઈચ્છતા એક્ટિવિસ્ટ માનસિકતાના સમાજના કર્મશીલ વ્યક્તિઓને વિનંતી કરવી છે કે જાગો, આત્મા જગાડો, પોતાની જાતને જગાડો, ગુલામી વગાડો. ગુજરાતભરના સરકારી કર્મચારીઓને વિનંતી છે કે જે સરકારી કર્મચારી સારું કામ કરવા માંગે છે, સંવિધાનનું કામ કરવા માંગે છે, ભારત દેશ માટે કામ કરવા માંગે છે. લાંબા સમયથી ભાજપના ધારાસભ્યને સત્તા મળી નથી. ભાજપ છેલ્લા 18 વર્ષથી આ બેઠક જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, પણ આ બેઠક આમ આદમી પાર્ટીના ઉમેદવારે જીતી લીધી છે. આ વખતે પણ ભાજપ છે તે બાજી નથી મારી રહ્યું. તમે વિસાવદરના રાજકીય ઇતિહાસની વાત કરો તો કેશુબાપા પછી એક પણ ભારતીય જનતા પાર્ટી એક પણ વખત જીતી નથી. આ વખતે પણ આમ આદમી પાર્ટી જીતી છે. એની પહેલા પણ જ્યારે ચૂંટણી યોજાઈ ત્યારે આમ આદમી પાર્ટી જીતી હતી, પરંતુ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાઈને વિસાવદરની જે જનતા છે તેનો વિશ્વાસ છે ભૂપત ભાયાણીએ તોડ્યો હતો. એની પહેલા પણ એવું થયું. એટલે આ વખતની જે ચૂંટણી હતી ખૂબ રસપ્રદ રહી, કારણ કે ગોપાલ ઇટાલિયા છે, આપણે કહેવાય કે છેલ્લા કેટલાય સમયથી વિસાવદરમાં ખેડૂતોને મળી રહ્યા હતા અને તેનું જ આ પરિણામ છે. વિસાવદરની મુખ્ય જે કહેવાય છે કે જનતા છે એ ખેતી આધારિત વ્યવસાય કરી રહી છે, ખેતી ઉપર આધારિત છે, તેના પ્રશ્નો ખેતીને લઈને છે, તેની ત્યાં પ્રાથમિક જરૂરિયાતો છે, અત્યાર સુધી કોઈ જ પૂરી નથી થઈ. છેલ્લા 2 વર્ષથી તો વિસાવદર ધણી વગરનું હતું, ધારાસભ્ય નહોતા, ધારાસભ્યની ગ્રાન્ટ નથી મળતી, એટલે વિકાસથી વંચિત વિસાવદર હતું. તેનું વિકાસ હવે થશે. વિસાવદરમાં એક નવું આશાનું બીજ ફૂટ્યું છે કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે હવે વિકાસ વિસાવદરનો કરશે.
જે પ્રમાણે અત્યાર સુધીના અમારી પાસે જે માહિતી આવી છે એમાં ગોપાલ ઇટાલિયા સહિત આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તેમણે ખૂબ મહેનત કરી હતી અને વિસાવદર વાસીઓનું દિલ જીત્યું છે. જે પ્રમાણે ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે તે આવ્યા છે તો હવે ભ્રષ્ટાચાર, પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરશે ને જે અત્યાર સુધીનું રાજકીય વાતાવરણ વિસાવદરનું રહ્યું હતું, જે નેતાઓ છે તે વિસાવદરને ગણતા નતા, એ બધી જ જે વિસાવદરની વેદનાઓ છે એ હવે ગોપાલ ઇટાલિયા દૂર કરશે. તો બીજી તરફ તમે ભારતીય જનતા પાર્ટીની વિસાવદરની જ વાત કરો તો ભારતીય જનતા પાર્ટી ઉપર જે તેના ઉમેદવાર છે કિરીટ પટેલ ઉપર અનેક આક્ષેપો લાગ્યા, કૌભાંડના આક્ષેપો લાગ્યા, દારૂના આક્ષેપો લાગ્યા કે તેમણે દારૂ મંગાવ્યો હતો. ઘણા બધા આક્ષેપો વચ્ચે કદાચ આ આક્ષેપો જ ભારતીય જનતા પાર્ટીને નડ્યા હોય અને આમ તમે છેલ્લા 18 વર્ષથી જો તો ભારતીય જનતા પાર્ટીને વિસાવદર સ્વીકારતું જ નથી. શું કારણ હોઈ શકે એ તો ખબર નહીં, પણ વિસાવદરના જે લોકો છે એ એવા કહેવાય છે શાણા છે કે વિસાવદરમાં જેવા તેવા વ્યક્તિને વિસાવદરની કમાન ન સોંપે. ગોપાલ ઇટાલિયામાં એમને કંઈક દેખાણું હશે કે આ ગોપાલ ઇટાલિયા છે એ આવશે, અમારા કામ કરશે, અમને અમારો વિશ્વાસ નહીં તોડે. કારણ કે 2 વખત વિશ્વાસ તૂટ્યા બાદ વિસાવદરની જનતા વિચારે કે હવે કોને આપણે ધારાસભ્ય તરીકે ચૂંટવા. કારણ કે જ્યારે ધારાસભ્ય છે એ પક્ષપલટો કરે ત્યારે વિસાવદરને અથવા કોઈ પણ ગામ હોય તેને ખૂબ નુકસાન થતું હોય છે. વિકાસથી વંચિત રહે, તેમના ગામનો કોઈ વિકાસ ન થાય, શિક્ષણથી લઈને તમે આરોગ્ય સુધીની દરેક અત્યારે વસ્તુ જોવો ને તો વિસાવદરમાં તમને વિકાસના નામે શૂન્ય દેખાય. ત્યાંના રસ્તાઓ જોઈ લો તો તમને એમ થાય કે ખાડા છે કે ખાડામાં રસ્તા છે. આ વિકાસથી વંચિત વિસાવદરને એક હવે નવી આશાનું કિરણ ખીલ્યું છે, સોનેરી આજથી સૂરજ ખીલ્યો છે કે હવે વિસાવદરમાં વિકાસ થશે તેવી આશા વિસાવદર વાસીઓ રાખી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા છે તે હવે કામ કરશે તેવું કહી રહ્યા છે. નવી આશાઓ છે લોકોની એ પૂરી થશે અને જે પ્રાણ પ્રશ્નો છે વિસાવદરના તેને લઈને લડશે. ગોપાલ ઇટાલિયાની બુદ્ધિમત્તા છે તેને લઈને લોકો ક્યાંક ને ક્યાંક તેમને પ્રેમ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી છે તેણે મુખ્યમંત્રી સહિતના નેતાઓને પ્રચાર માટે વિસાવદરમાં ઉતાર્યા. તેનો ફાયદો કશો ન થયો. ને એ જ જગ્યાએ તમે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને જુઓ, તે ખુદ એટલી મહેનત કરી રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી માટે એવું પણ કહેવાય છે કે તેમણે જયેશ રાદડિયા છે તેમને મંત્રી પદનું લોલીપોપ આપ્યો હતો કે જો તમે વિસાવદરને જીતાડી બતાવશો તો તમને મંત્રી પદ મળશે. પણ હવે જયેશ રાદડિયા છે તેમના પર પણ પ્રશ્નો ઉઠશે, તેમનું પદ છે તે જોખમમાં મુકાશે. કારણ કે જે પ્રમાણે કોંગ્રેસનું પણ જોઈએ તો કોંગ્રેસ તો સાવ પહેલેથી તમને કહીએ કે એને હાર સ્વીકારી લીધી હોય વિસાવદરમાં તેવા જ દ્રશ્યો સામે આવી રહ્યા હતા. જો વિસાવદરમાં કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું હોત તો તેને ખૂબ મોટો ફાયદો થાત. હવે તમે કોંગ્રેસની દ્રષ્ટિએ એક ઓલાથી વિચારો કે જો કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન ન કર્યું તો તેનું અસ્તિત્વ ગયું. ભારતીય જનતા પાર્ટીને એટલે ખાસો એવો કોઈ નુકસાન નથી થયું. કારણ કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારથી લઈને રાજ્ય સરકાર ડબલ એન્જિન સરકાર છે, ટ્રિપલ એન્જિન બની જાત વિસાવદરમાં. આમ તો સમગ્ર રાજ્યની વાત કરીએ તો સ્વરાજ્ય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો એટલે ટ્રિપલ એન્જિન સરકાર ભારતીય જનતા પાર્ટી કહે છે. પણ એ ડબલ એન્જિન સરકાર કે ટ્રિપલ એન્જિન સરકારનું વિસાવદરમાં કશું ચાલ્યું નહીં. આક્ષેપો લાગ્યા, ઘણી બધી બબાલો થઈ અને આ બધી બબાલો વચ્ચે વિસાવદરમાં આમ આદમી પાર્ટી ફાવી ગઈ. હવે વિસાવદરમાં જ્યારે આમ આદમી પાર્ટીનો પાયો નખાણો છે ત્યારે હવે આમ આદમી પાર્ટી માટે ખૂબ મહત્વનું બની ગયું છે કે તેને આજે એક પાયો નાખવાનો ચાન્સ મળ્યો છે તેને જાળવી રાખવો. સંગઠન કેવી રીતના મજબૂત કરવું. સંગઠન શક્તિ ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ સારી છે. આંતરિક જૂથવાદો ભલે હોય તેમ છતાં જ્યારે એક થવાનું આવે ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની કમ્પેરિઝનમાં ભારતીય જનતા પાર્ટી એક થાય છે, સંગઠિત પાર્ટી થઈને ઊભી રહે છે, શિસ્તબદ્ધ પાર્ટી થઈને ઊભી રહે છે અને એનું જ પરિણામ ક્યાંક કેન્દ્ર સરકાર તેમની છે અને રાજ્ય સરકાર પણ તેમની છે એનું પરિણામ છે. હવે આમ આદમી પાર્ટી માટે ખૂબ મહત્વનું રહેશે કે જો તે સંગઠન મજબૂત કરશે તો એક સારા વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી ગુજરાતમાં અને કેન્દ્ર લેવલે ઊભી થઈ શકે છે. આ તેનો પાયો નખાણો છે. ઘણી વખત આપણે અવારનવાર ચર્ચાઓ કરતા હોય છે ત્યારે કહેતા હોય છે કે દેશમાં લોકશાહીમાં
જેમ સત્તા એક જ પાર્ટીની હોય તેમ લોકો માટે નુકસાનકારક છે, કારણ કે સામે મજબૂત વિપક્ષ પણ હોવો જોઈએ. અને અત્યારે જે પરિસ્થિતિનું ભારતમાં અને રાજ્યમાં જે નિર્માણ થયું છે તેમાં ક્યાંક ને ક્યાંક વિપક્ષ નબળો દેખાઈ રહ્યો છે. જે પ્રમાણે આજના પરિણામો આવ્યા છે, વિસાવદરની વાત એક સાઈડ કરીએ અને કડીની તમે બીજી બાજુ જુઓ તો કડીમાં ભારતીય જનતા પાર્ટીનું ખૂબ સારું પ્રદર્શન દેખાયું છે. ત્યાં આમ આદમી પાર્ટી કહેવાય છે કે આમ આદમી પાર્ટી નક્કી કરી લીધું કે જો પાયો નાખવો હોય કાં વિસાવદરમાં ફોકસ કરો કાં કડીમાં ફોકસ કરો. અને આમ આદમી પાર્ટીએ વિસાવદરમાં ફોકસ કરીને ત્યાં જીત્યું. એને કડીથી કશો ફેર ન પડ્યો. પણ કોંગ્રેસની વાત કરવી છે. વિસાવદર અને કડી બંનેમાં કોંગ્રેસે છે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. રાહુલ ગાંધીએ હમણાં જ પ્રમુખોની જે યાદી જાહેર કરી છે એમાં કોનું નામ આવ્યું? કહેવાય છે કે અલગ અલગ જે પેલા કહેતા હતા રાહુલ ગાંધી કે જે રેસના ઘોડા છે, લગ્નના ઘોડા છે, બંનેને અલગ કરવા છે, તેમણે અલગ કર્યા, પણ એનો ફાયદો થશે? હવે આજે જ્યારે અમે ડિબેટ કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના જે નેતાઓ છે, પ્રવક્તાઓ છે, તે સ્વીકારે છે કે કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ છે. કોંગ્રેસ છે ઢીલી પડી રહી છે. કોંગ્રેસની જે કહેવાય છે આખું મેનેજમેન્ટ છે એ નથી બરાબર. કોંગ્રેસ એક નથી. કોંગ્રેસ એક હોત તો એ કંઈક પરિણામ સારું આવી શકે, પરંતુ કોંગ્રેસે પહેલાથી જ હાર સ્વીકારી લીધી છે. કોંગ્રેસે સહજતાથી સ્વીકાર્યું છે કે આ બંને પાર્ટીઓની સામે હવે અમે નહીં કહેવાય કે લડી શકીએ, અને એનું પરિણામ આ છે. પરંતુ કોંગ્રેસે જે નવા ઘોડાનું નામ જાહેર કર્યું છે, હવે આગામી સમયમાં કોંગ્રેસના એ નવા ઘોડા કેવા દોડે છે એ તો જોવું રહ્યું. કડીમાં જે ભારતીય જનતા પાર્ટી છે એને ખૂબ મોટો કહેવાય છે કે કોઈનો સપોર્ટ હોય તો એ નીતિન પટેલ અને મયંકભાઈ નાયક. મયંકભાઈ નાયકનું ખૂબ સારું સ્થાનિક લેવલે પ્રદર્શન છે. તમે અવારનવાર એમના વિડીયોઝ પણ જોતા હોય કે સ્થાનિક અને કહેવાય છે કે લોકો સાથે કેટલા જોડાયેલા વ્યક્તિ છે. એટલે તમે કહેવાય કે કેન્દ્ર કે રાજ્યના નેતાઓ કરતા સ્થાનિક નેતાઓનું ખૂબ મહત્વ હોતું હોય છે. તમે આમ આદમી પાર્ટીમાં પણ જુઓ, પ્રવીણ રામ છે તે કહેવાય છે કે જે મુદ્દાઓને લઈને લડી રહ્યા છે તે ખેડૂતોના મુદ્દા છે, અને એ જ મુદ્દાઓને ગોપાલ ઇટાલિયા પણ સાથે રાખીને લડી રહ્યા છે, તો તેમને ફાયદો થયો. તેવી જ રીતે કડીમાં છે મયંક નાયકને સાથે રાખીને ભારતીય જનતા પાર્ટીએ પ્રદર્શન કર્યું અને એનું પરિણામ મળ્યું કે કડીમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ. હવે છે વિધાનસભામાં ખૂબ ચર્ચાઓ થશે, ખૂબ બબાલો થશે, કારણ કે ભારતીય જનતા પાર્ટીને એક બીક હતી કે જો ગોપાલ ઇટાલિયા આવે છે તો હવે ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ વિધાનસભામાં અઘરું પડશે, કારણ કે એક ગોપાલ ઇટાલિયા 100 નેતા બરાબર છે. તેની જે બુદ્ધિ ક્ષમતા છે અને તે કહેવાય છે કે તેમની પ્રશ્ન પૂછવાની અને સામે અવાજ અને પડકાર ફેંકવાની જે કળા છે તે ખૂબ સારી છે. અને આ એક ગોપાલ ઇટાલિયા બધા ઉપર ભારી પડશે તે એવો ડર ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને હતો. હવે જ્યારે વિધાનસભામાં ધારાસભ્ય બનીને જશે ગોપાલ ઇટાલિયા, ત્યારે સ્થાનિક પ્રશ્નોને કેટલો વેગ મળે છે, સ્થાનિક પ્રાથમિક જરૂરિયાતો છે તેને લઈને કેટલું કામ કરે છે તે જોવું રહ્યું. કારણ કે ચૂંટણી હોય ત્યારે વાયદા તો બધા કરે, એ ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, બધા જ વાયદા તો કરે, પણ એ વાયદા ખરેખર વાસ્તવમાં પૂરા થાય છે કે નહીં એ હવે જોવું રહ્યું. તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હાલ વાત વિગતવારમાં બસ આટલું જ. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.